જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10 વાગવામાં 10 મિનિટ બાકી છે. તો હું બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાચા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો, હવે મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ, કપડાં પણ બધા ધોઈ નાખ્યા, પાણી પણ ભરી લીધું, ઘરનું બધું કામ પતી ગયું. તો હવે રોજની જેમ શું બનાવવાનું હોય? જમવાનું. તો મિત્રો, આજે જમવાનું બનાવવાનું છે મેથીની ભાજી, તુવેર ને રીંગણ અને રોટલા. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, હા ભાઈ, પ્લીઝ. તો જો આ બધું ભાજી બધું લઈ લીધું છે. આ જો આમાં છે તુવેરો કાઢી લઉં. કાલે 20ની કિલો આવી હતી. તો મિત્રો, આજે શું બનાવવાનું છે? મેથીની ભાજી, તુવેરો, રીંગણ. શરૂઆત કરું કેમ કે મેથીની ભાજી ફૂલતા પણ વાર લાગશે, તુવેરો ફોલવાની છે. તો એમાં નાડો રહી જાય છે મારી. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો, તમારો પ્રેમનો, તમારો સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. તો ચશ્મા પહેરી લીધા છે અને શરૂઆત કરું છું. મિત્રો, જીરું ને તેલ મૂકી દીધું છે ગરમ કરવા. હવે અંદર નાખી દઈએ મેથી, તુવેર ને રીંગણની ભાજી ધોઈ કાઢી મસ્ત જોઈ લો. તો મિત્રો, ઘઉંના રોટલા કેન્સલ કર્યા અને બનાવીશું અમે બાજરીના રોટલા ભાજી જોડે. તો પહેલાં મિત્રો, ભાજી વઘારી કાઢી. મેથી, તુવેર ને રીંગણની ભાજી અને બીજું સાંજ માટે તૈયારી કરી રહ્યા છે. અને ઘઉંના રોટલા બનાવવાના હતા પણ વિચાર કર્યો કે બાજરીના રોટલા બનાવીએ. તો જુઓ, 20 રૂપિયાનો લોટ લઈને આવ્યા વેચાતો. તો બાજરીના રોટલા બનાવું છું અને મમ્મીજી ભાજી સાફ કરે છે સાંજ માટે. મિત્રો, જો મેથી, તુવેર અને રીંગણની ભાજી થઈ રહી છે અને બાજરીના રોટલા આજે બનાવી દીધા. બહુ ટાઈમ પછી અમે બાજરીના રોટલા ખાઈશું મેથીની ભાજી જોડે. ઘઉંના રોટલા બનાવવાના હતા પણ મમ્મીજી કહે છે હું લોટ લાવીને લાવેલું છું, તું બનાવ. તો મેં બાજરીના રોટલા બનાવી દીધા અને અહીંયા ભાજી થઈ રહી છે જુઓ. તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે. આજે બહુ ટાઈમ પછી બાજરીના રોટલા અને મેથી તુવેરોની ભાજી ખાઈશું. તો આજ માટે આટલું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.